તો ગુજરાતમાં મહીસાગર એટલે કે મધ્યથી લઈ ગાંધીનગર રાજધાની સુધી વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે। ક્યાંક નદીમાં ઘોડાપૂર છે તો ક્યાંક ગામના રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો છે। મહીસાગરના લુણાવાડા અને કોઠંબાથી લઈને ગાંધીનગરના કલોલ સુધી વરસાદી પાણીથી જનજીવન અસ્તવ્યસ્ત થયું। જાણીએ ક્યાં કેવી સ્થિતિ છે, આજે વરસાદ લઈને શું થયું છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। જુઓ આ દ્રશ્યો મહીસાગર જિલ્લાના કોઠંબાના છે। આખું ગામ પાણી થઈ ગયું છે। કોઠંબાની લુણી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। નદીનું પાણી હવે ગામના રસ્તા પરથી વહી રહ્યું છે। કોઠંબાથી રાઘવાના મુવાડા જતો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે, તો કોઠંબા બસ સ્ટેન્ડમાં પણ 3 ફૂટ સુધી પાણી ભરાયું છે। લુણાવાડાથી બાલાસિનોરને જોડતો મુખ્ય માર્ગ છે તે પણ હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। અહીંથી જે વાહન ચાલકો છે તે પણ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। હાલ આ દ્રશ્યો છે જે કોતરના પાણી છે તે રોડ ઉપર ફરી રહ્યા છે। અહીંયાથી જે મુખ્ય માર્ગ છે વિરણિયા ચોકડીથી લઈને તો દેવ ચોકડી સુધીનો જે મુખ્ય માર્ગ છે તે હાલ પાણીના લીધે રોડ પરથી વાહન ચાલકો તેમજ રાહદારીઓને ખૂબ પરેશાનીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। આ દ્રશ્યો લુણાવાડાના સુવા ગામના છે। કોતર અને તળાવનું પાણી રસ્તા પર ફરી વળ્યું છે અને પાણી ઘરોમાં ઘૂસી જતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે। રસ્તા પર જાણે નદી વહેતી હોય તેવો ઘાટ સર્જાયો છે। પરિસ્થિતિ એવી વિકટ બની કે ગામના 25 લોકોને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી। લુણાવાડા તાલુકાના સુવા ગામે કે જ્યાં નાયક ફળ્યું છે તે સંપર્ક વિહોણું બન્યું છે। હાલ આપણે દ્રશ્ય છે તે બતાવવાનો પ્રયત્ન કરીશું। હાલ આ જે પાણી દેખાઈ રહ્યું છે તે મુખ્ય માર્ગ છે અને મુખ્ય માર્ગની બાજુમાં ખૂબ પાણી છે તે આવી રહ્યા છે। કોતરના પાણી તેમજ જે તળાવ ઓવરફ્લો થયા છે તેના પાણી હાલ આવી રહ્યા છે અને અહીંયા કેટલાક મકાનો પણ પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યા છે। આપણે દ્રશ્યોની અંદર બતાવવાનો પ્રયત્ન કરીશું કે આ મકાન છે તે પણ હાલ 4 થી 5 ફૂટ જેટલું પાણી મકાનની અંદર ઘૂસી ચૂક્યું છે। અહીંના જે સ્થાનિક નાયક ફળિયાના લોકો હતા તેઓને પણ તંત્ર દ્વારા હજી સુધી કોઈ પણ પ્રકારની મદદ મળી નથી। પાણી ગામમાં ઘૂસી ગયું, લોકોને સ્થળાંતર કરવું પડ્યું। રસ્તાઓ જળમાર્ગ બની ગયા, છતાં સવાલ એ છે કે તંત્રની તૈયારી ક્યાં હતી? મહીસાગરનું લુણાવાડા શહેર પણ વરસાદી પાણીથી તરબોળ થયું છે। હાટડિયા બજાર, માંડવી બજાર અને હુસેની ચોક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયું છે। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। મહીસાગર જિલ્લામાં અનેક વિસ્તારોમાં મુસળધાર વરસાદ છે તે વરસી રહ્યો છે। હાલ આપણે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશું। હાલ આ દ્રશ્યો છે લુણાવાડા નગરના હાટડિયા બજારના, કે લુણાવાડાનો મુખ્ય માર્ગ જે અહીંથી રાજમહેલ તરફ જે મુખ્ય માર્ગ છે તે લુણાવાડા નગરમાં જઈ રહ્યો છે તે હાલ પાણી જ પાણી જોવા મળી રહ્યો છે। હાલ આપણે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશું। અહીંયા જે રાહદારીઓ છે તે રાહદારીઓ અહીંયા પાણીમાંથી પસાર થઈ રહ્યા છે તેમજ જે વાહન ચાલકો છે તે વાહન ચાલકોને પણ પાણીમાંથી પસાર થવાનો વારો છે તે આવ્યો છે। મુશળધાર વરસાદની અસર માત્ર શહેર પૂરતી નથી। વિરાણિયાથી દેવ જતો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે। સુવા, નાયક ફળિયા અને મઠા ચમેરિયા ગામમાં પણ પાણી ભરાયા છે। ગામના મુખ્ય રસ્તાઓ પર જ જળબંબાકારની સ્થિતિ છે। વીરપુર, કડાણા, ખાનપુર અને કોઠંબા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ વચ્ચે જનજીવન પ્રભાવિત થયું છે। હવે વાત ગાંધીનગર જિલ્લાની। સામાન્ય વરસાદમાં જ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। શાક માર્કેટ પાસેનો મુખ્ય રસ્તો પાણીમાં ગરકાવ થયો અને વાહન ચાલકોની મુશ્કેલી વધી છે। અને વરસાદને કારણે વરસાદ બંધ થયા પછી પણ ગાંધીનગર સેક્ટર 24 ની અંદર જે છે તે વરસાદી પાણી ભરાઈ રહ્યા છે। હાલ તમે દ્રશ્યની અંદર જોઈ શકો છો તે પ્રમાણે ગાંધીનગરના
આ સેક્ટર 24નું જે મેઇન શાક માર્કેટ છે તે વિસ્તારની અંદર જે છે સવારે પડેલા વરસાદને કારણે પાણી ભરાઈ ચૂક્યા છે. લોકોને પાણીમાંથી પસાર થવા માટે મજબૂર થવું પડી રહ્યું છે. કલોલમાં પણ ભારે વરસાદે સ્થિતિ બગાડી. શહેર અને ગ્રામ્ય વિસ્તારોના નીચાણવાળા ભાગો બેટમાં ફેરવાયા. વોર્ડ નંબર 11માં રસ્તા પર પાણી ભરાતા વાહનો બંધ પડ્યા અને સામાન્ય વરસાદમાં જળભરાવ થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. કલોલ વિસ્તારમાં અત્યારે હું ઉપસ્થિત છું વોર્ડ નંબર 11 અને અહીં જાહેર રસ્તા ઉપર તો પાણી ભરાય જ છે, પરંતુ વોર્ડની ઓફિસમાં પણ પાણી અત્યારે ભરાઈ ગયા છે. આ એ ઓફિસ છે કે જ્યાં ગટરની સમસ્યા માટે લોકો આવતા હોય છે. સામાન્ય રીતે જે વરસાદી પાણી છે એ ભરાતા હોય તો વાત સમજાય, પરંતુ અત્યારે તો અહીં વરસાદી પાણીની સાથે સાથે ગટરના પાણી પણ મિક્સ થઈ ગયા છે. અને એ જ પરિસ્થિતિના સમાધાન માટે જ્યારે લોકો આ કચેરી આવે છે ત્યારે કચેરીમાં જ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે અત્યારે અહીં કોઈ હાજર નથી. કલોલના બળિયાદેવ બ્રિજ નીચે તો ઘૂંટણસમાં પાણી ભરાયા. પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા અને ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ. મહાનગર અમદાવાદમાં વરસાદનું જોર પ્રમાણમાં હળવું રહ્યું, પરંતુ શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે ફરી સવાલો ઊભા થયા છે. વરસાદ આવે અને રસ્તા જળમાર્ગ બની જાય, નદીઓ ગામમાં ઘૂસી જાય અને સામાન્ય વરસાદમાં પણ શહેરો પાણીમાં ગરકાવ થાય તો સવાલ એક જ છે, વરસાદ તો કુદરતી છે, પરંતુ જળબંબાકાર સામેની તૈયારી ક્યાં છે? મહીસાગરથી ગાંધીનગર અને અમદાવાદ સુધી વરસાદે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા કર્યા છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.